મિત્રો, જો તમે પણ 2026માં તમારી ફેમિલી સાથે કેનેડા આવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે છે. આ વિડીયોમાં હું તમને 5 એવા રેડ ફ્લેગ્સ કહીશ જે તમારા માટે જાણવા ખૂબ જ જરૂરી છે કેનેડા આવતા પહેલા. કેમ કે અત્યારે કેવું છે કે અત્યારે સોશિયલ મીડિયા બહુ જ ડોમિનન્સ લઈ રહ્યું છે, બહુ જ વધારે. કેમ કે સોશિયલ મીડિયા પર લોકો એવું દેખાડે છે, મતલબ ના દેખાડવાનું દેખાડે છે. જેમ કે કેવું કે એ લોકોએ ડાયરેક્ટ ઘર લઈ લીધું, પછી ગાડી આવી ગઈ લોકો પાસે, પૈસા છે, જલસા કરે છે, મતલબ બહાર રહે છે અને બધું બરાબર. વાઇફ સાથે મસ્ત ફોટો શેર કરે છે, ફેમિલી સાથે ફરે છે, મતલબ બ્લા 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 બધું જ આવી ગયું બરાબર એમાં. અને આપણે ઇન્ડિયામાં બેઠા હોય ત્યારે આપણને કેવું થાય કે ભાઈ ના, શું મજાની લાઈફ છે. ઇન્ડિયામાં આપણને એક જ તકલીફ હોય, કેમ કે ઇન્ડિયામાં હું પણ બધી પ્રોબ્લેમ્સથી નીકળી ગયેલો છું બરાબર. અને કેનેડામાં છું અત્યારે, મને ખબર છે કેનેડામાં શું ચાલી રહ્યું છે. ઇન્ડિયામાં હોય તો આપણે એવું વિચારતા હોઈએ મેઇનલી કે ભાઈ ઇન્ડિયામાં કેવું કે ઘણા બધા લોકો છે, મારી પાસે મારો ખુદનો ટાઈમ નથી ને એ બધું. પછી મતલબ બધા પ્રેશર કરે છે, મમ્મી પપ્પા આમ કહે છે તેમ કહે છે, જે ના કહેવાનું હોય, ફ્રીડમ મળતું નથી અને એ બધું બરાબર. અને મને મતલબ કેવું કે ડેવલપ કન્ટ્રીમાં જવું છે, કેનેડા જેવી, એટલે કે જ્યાં બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ ફોલો કરે અને એ બધું બરાબર વોટ. એટલે આ બધું આપણા માઇન્ડમાં હોય અને આપણા ઉપરથી આપણો ફોન એટલે ઇન્સ્ટાગ્રામ ચલાવતા હોઈએ, યુટ્યુબ ચલાવતા હોઈએ, એમાં આપણે બધું જ જોઈએ. મતલબ કેવું કે આ લોકો મસ્ત મસ્ત બધું લઈ રહ્યા છે અને હાય 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 શું જિંદગી છે, એક નંબર ટોપ ક્લાસ, આટલું મસ્ત સારા સારા હું કપડાં પહેરીને બેઠો છું. પણ મને ખબર છે કે ભાઈ ના, કેવી રીતે બેસાય છે બરાબર. નાઇટ શિફ્ટ કરીને આવ્યો છું, દાંતના દવાખાને જઈને આવ્યો છું અને પછી બી હું વિડીયો બનાવી રહ્યો છું. અને ટાઈમ કેવું કે રાત્રે પાછું નાઇટમાં જવાનું છે. એટલે મિત્રો, બેકગ્રાઉન્ડ તમને કોઈ નથી કહેતું, જે છે રિયાલિટી. મતલબ કેવું કે તમને બતાડવા માટે બધું જ થશે એમ. કેમ કે સોશિયલ મીડિયા ઇઝ લાઈક શોઈંગ ઓફ, મતલબ બતાડવું એ જ એનો રૂલ છે કે ભાઈ ના, માણસ જે અચીવમેન્ટ લે છે, જેમ કે મારી પાસે ગાડી આવી ગઈ તો ભાઈ હું ગાડીના ફોટા પોસ્ટ કરીશ. એ પોસ્ટ નહીં કરું કે ભાઈ મેં કેટલી પાછળ મજૂરી કરી છે કે કેટલું હાર્ડવર્ક કર્યું છે એની પાછળ ગાડી મેળવવા માટે. તો ચલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. વધારે લાંબુ નથી કરું મારે આ, પણ આ તો તમને ખાલી એક મતલબ બેઝ આપવા માંગતો હતો કે ભાઈ ના, આવું હોય છે આપણા બધાના માઇન્ડમાં કેનેડા આવતા પહેલા. અને કેવું કે આપણે જ્યારે ડિસિઝન બનાવીએ ત્યારે ભાઈ ના, મને જવું જ છે, ઇન્ડિયાથી બહાર જ નીકળો છે, આઈ વોન્ટ ટુ ગેટ રીડ ઓફ. સૌથી પહેલો અને મહત્વનો ટોપિક આપણા બધા ગુજરાતીઓ માટે જે છે પૈસાનો. કેમ કે કોઈ બી માણસ અહીંયા આવે છે, જેમ કે હું બરાબર, મોસ્ટલી બધા પૈસા માટે આવે છે. કોઈને પહેલા લાઈફસ્ટાઈલ એટ્રેક્ટ નથી કરતી, સૌથી પહેલા લોકોને પૈસા એટ્રેક્ટ કરે છે સૌથી પહેલા, અને પછી બીજું બધું. સો આપણે કમ્પેરિઝન કરીએ, કેમ કે અત્યારે ઘણા બધા મિથ ચાલી રહ્યા છે, મિથ સેલેરીના. મતલબ કેવું કે $1 લાખ સેલેરી, કેનેડા આવીને 1 લાખ, ડાયરેક્ટલી $1 લાખ પહોંચતા કેનેડામાં 3 થી 4 વર્ષ લાગી જાય. પણ કેવું કે જો તમારી પાસે એવી સ્કિલ છે, કોઈ બી મતલબ જેમ કે લાયસન્સ છે, તમે જોબ કરશો તો ઓબ્વિયસલી જેટલો મેં તમને ટાઈમ કીધો 3 થી 4 વર્ષ એટલો લાગી જશે. કેનેડામાં એક એવરેજ ઇમિગ્રન્ટની સેલેરી કેનેડા આવ્યા પછી છે $42,000 બરાબર. $42,000 ઓન એન એવરેજ સેલેરી આટલી છે. $42,000 માંથી તમે ટેક્સ કાઢો કે વોટ એવર બરાબર, એટલે મહિને તમે મતલબ $2,500 થી $3,000 કમાવો. હું એમ માનું એમ ફૂલ ટાઈમ જોબ કરો ત્યારે. જો તમે સ્ટુડન્ટ હશો તો તમારે કેવું કે 2 વર્ષ મતલબ એમને જ નીકાળવા પડશે, એમને જ, પ્લસ બાકીના 1-2 વર્ષ બીજા તમારી ફીસ બધું ઇક્વલ કરવા માટે. જો તમે લોન લઈને આવ્યા છો તો તમારા મમ્મી પપ્પા પાસે મિલકત છે, પ્રોપર્ટી છે, એમને પૈસા મૂક્યા છે તો કોઈ વાંધો નથી, પણ નથી તો આ રિયાલિટી છે. અને પ્લસ તમે ડાયરેક્ટ વર્ક પરમિટ પર એટલે કે ડાયરેક્ટ ફૂલ ટાઈમ જોબ કરવા લાગી ગયા કેનેડામાં, તો મેં તમને સેલેરી કીધી. અને સેલેરી પહેલાં બી એક વસ્તુ છે જોબની, કેમ કે કેનેડામાં તરત જોબ નથી મળતી. કેવું કે જો તમારી પાસે આમ સ્કિલ છે, મેં તમને જેમ પહેલાં મેન્શન કર્યું કે સ્કિલ, કોઈ લાયસન્સ છે, જેમ કે તમે PSW કે કંઈ બી તમારી પાસે લાયસન્સ આવી ગયું અને તમે જોબ લેવા જાઓ છો તો તમારે ઇન્ટરવ્યૂ આપવાનું છે. અને ઇન્ટરવ્યૂમાં બી કેટલા 3 થી 4 લોકો સામે બેઠા છે બરાબર. હવે 3 થી 4 લોકો ક્વેશ્ચન કરશે મસ્ત ઇંગ્લિશમાં, મસ્ત કમ્યુનિટીમાં બરાબર. અને પછી આમ આપણે બધા લોકોને એગ્રી કરવાના કે ભાઈ ના, હું છું એમ કેન્ડિડેટ. કેમ કે એમની પાસે 100 થી 200 કેન્ડિડેટ છે દિવસના બરાબર. ઇન્ટરવ્યૂ એમને કોનું લેવું કોનું નહીં સિલેક્ટ કરવા, એ બધું એમના માથે છે. હવે એ કરે ના કરે, પ્લસ પછી કેવું કે આપણે રેફરન્સ આપવાના, પછી પણ એ લોકો રિસ્પોન્સ તો નહીં જ આપે. એટલે આપણે કેવું કે આપણે ફોન કરવાનો કે ભાઈ ના, હું જોબ માટે ઇન્ટરવ્યૂ આપીને ગયો છું, મને જોબ માટે શું થયું એમ. પછી એ લોકો હા કહે તો ભગવાનનું નસીબ, ના કહે તો પછી આપણે બીજી. એટલે અહીંયા તમારા ટાઈમની કોઈને નથી પડી, પણ તમારા ટાઈમની તમને પડી હશે. કેમ કે એકવાર તમે કેનેડા આવશો પછી તમને તમારા ટાઈમની વેલ્યુ થઈ જશે કે ભાઈ ના, ટાઈમ ઇઝ રિયલી ઇમ્પોર્ટન્ટ. કેમ કે અહીંયા બધું કેવું કે આમ દોડવાનું બસ. લાઈક મુંબઈ, હું મુંબઈ એકવાર ગયો તો મને યાદ છે, મતલબ ત્યાં પબ્લિક વધારે હતી, પબ્લિક ઓછી છે પણ દોડવાનું સેમ છે, કંઈ મતલબ ઓછું છે નહીં બરાબર. એટલે કેનેડા જો તમે સેલેરીના મિથથી આવતા હોય તો પહેલી વસ્તુ કે તમારે ટાઈમ આપવો પડશે,
3 થી 4 વર્ષ મિનિમમ જો તમારે જોબ વોક કરવી હોય, તમારે પોતાનો ધંધો કરવો હોય તો ધંધો 50-50 છે. તમારી આવક આવી પણ શકે, ના આવી પણ શકે, બરાબર. પણ એના માટે તમારી પાસે ઘણા બધા પૈસા હોવા જોઈએ. અને જો આઈ વુડ રિકમેન્ડ કે તમારી પાસે પૈસા હોય તો તમે ઇન્ડિયામાં ક્યાંય ગામડામાં રહીને મસ્ત ફાર્મ હાઉસ બનાવીને રહી શકો. બીજો રેડ ફ્લેગ છે ફેક જોબ્સ અને સ્પોન્સરશિપ્સ. કેનેડામાંથી તમને એમ કોઈ કહે કે ભાઈ ના હું તારી સ્પોન્સરશિપ કરી આપું, તું કેનેડા આવી જા, મતલબ કેનેડા તમે બધું જ કરશો, કેનેડા તમે અહીંયા આટલા મસ્ત સારા એવા શહેરમાં રહેશો કે ભાઈ ના આટલો સારો દેશ છે, આટલો ડેવલપ દેશ છે. પણ મિત્રો સ્પોન્સરશિપ નામનું કંઈ પેલું એક્ઝિસ્ટન્સ જ નથી કેનેડામાં અત્યારે, બરાબર. હા, તમે લીગલી કેનેડા આવી શકો છો ને તમે કઈ રીતે કરી શકો છો એ બધું. IRCC નામની એક વેબસાઇટ છે જે કેનેડાની ઇમિગ્રેશનની વેબસાઇટ છે, એ તમે સર્ચ કરશો ઓનલાઈન તો તમને બધું જ ખબર પડી જશે. અને IRCC થ્રુ તમે કેનેડા કઈ બી રીતે આવી શકો છો. પણ તમારે IRCCમાં એપ્લિકેશન કરવી પડે કેનેડા આવવા માટે લીગલી, બરાબર. એ વસ્તુની પ્રોસિજર છે. એટલે તમને ત્યાં બધું જ જોવા મળી જશે અને બધું સાચું, કોઈ જ વસ્તુ મતલબ ખોટું નહીં. કેમ કે ગવર્મેન્ટ ઓફ કેનેડા છે, એ લોકોની વેબસાઇટ છે IRCC, તમે સર્ચ કરશો તો તમને આવી જશે. અને તમારા માટે હું એની લિંક ડિસ્ક્રિપ્શનમાં બી મૂકી દઈશ, બરાબર. બીજી વસ્તુ કે આપણે ઇન્ડિયામાંથી આપણને ઘણા બધા લોકો કે ભાઈ ના તારી વર્ક પરમિટ કરે આપણું ડાયરેક્ટ, બરાબર. મે બી થઈ પણ જાય, ના પણ થાય, પણ ઘણા બધા પૈસા આપણે આપવા પડે. તો તમે પહેલા પૈસા ના આપશો, તમારા હાથમાં કંઈ ડોક્યુમેન્ટ આવે લેજિટ છે, જે બી તમારા એજન્ટ છે. કેમ કે કેવું કે અત્યારે એજન્ટને તો પૈસા જ ખાવા છે. અત્યારે આપણે ઘણા બધા મતલબ એજન્ટ જોઈ લીધા જે લોકોએ સ્કેમ કરી લીધા લોકો પાસે અને ભાગી પણ ગયા. અને પૈસા એમને નથી આવતા, બરાબર. પૈસા બધાને પાણી, મતલબ મહેનતનું કેવું કે બધું કરે છે ત્યારે પૈસા આવે છે, એમને પૈસા નથી આવતા. જેમ કે કોઈની પાસે સાવ પૈસા જ નથી, ખબર છે કેટલી મતલબ આમ મહેનત કરીને પૈસા કમાય છે ને એ પૈસા એમાં નાખે અને એ પૈસા ખોટા જાય તો કોઈ સેન્સ નથી બનતો, બરાબર. અને બધાનું ખબર છે સપનું છે કેનેડા આવવાનું, પણ આ બધી બાબતથી તમારે કેનેડા ના આવે, આ બધા રૂટથી કેનેડા ના આવે. ઘણા લોકો કેનેડા આવીને USA જાય, પણ આપણે અત્યારે કેનેડાની વાત કરી રહ્યા છીએ. એટલે કેનેડામાં તમારે લીગલી આવવું હોય તો IRCCની વેબસાઇટ પર તમે બધું જોઈ શકો છો. તમારે કોઈ ક્વેશ્ચન હોય તો તમે મને પૂછી શકો છો, હું એની રિસર્ચ કરીને તમારા માટે વિડીયો બનાવી દઈશ. પણ જો કે જોબ ગેરંટીડ જોબ્સ નથી, બરાબર, કોઈ જ નથી, બરાબર. અને LMIA હતું કેનેડામાં, LMIA પણ ગવર્મેન્ટે બંધ કરી દીધું. LMIA શું હતું? LMIA એટલે શું થાય? LMIA એટલે થાય કે એમ્પ્લોયર ઓફર લેટર આપે સ્પોન્સરશિપ કાઇન્ડ ઓફ કેનેડામાં, ને પૈસા લે એના માટે, બરાબર. $20,000, $30,000, $40,000. પણ ગવર્મેન્ટને ખબર પડી કે આ બધું સ્કેમ જ ચાલે છે PR માટે, એટલે ગવર્મેન્ટે મોસ્ટલી બંધ કરી દીધું. થોડા ઘણા હજુ પણ ચાલુ છે, પણ ગવર્મેન્ટ રૂલ્સ બહુ સ્ટ્રિક્ટ કરી દીધા, બહુ જ વધારે સ્ટ્રિક્ટ કરી દીધા. એટલે મિત્રો આ સ્કેમમાં ફસાતા નહીં. જો કોઈ પણ કન્ટ્રીમાં તમે જાઓ તો પહેલાં તમારી પાસે અવેરનેસ એટલે જાણકારી હોવી જોઈએ, અને એના માટે તમારે પોતે રિસર્ચ કરવી પડશે. તમે કોઈના બીજાના ઇન્ફ્લુઅન્સમાં આવીને ડાયરેક્ટ તમે એવા ડિસિઝન ના લો જેનાથી તમને વધારે મોટો ફાઇનાન્શિયલ લોસ પડી શકે. ત્રીજો રેડ ફ્લેગ છે કેનેડામાં ઘર. મિત્રો સૌથી પહેલાં કે કેનેડામાં તમે PR હોવા જોઈએ. PR નથી તો તમારે એમ્પાયર ટેક્સ આપવો પડે, પરમાનન્ટ રેસિડેન્ટ તમે કેનેડામાં ના હોય તો. અને કેવું કે PR બનતા બી વાર લાગી જાય. અમુક લોકો ડાયરેક્ટ PR થઈને આવી જાય કેનેડા, પણ કેનેડા આવીને બી કેવી મતલબ જોબ કરતા હોય બેઝિક, બરાબર. જેમ કે $3,000 મંથલી કમાતા હોય, હવે PR છે એટલા માટે તો $3,000થી તમારું કેવું કે ઘરનું મોર્ગેજ બી ના ભરે, કેમ કે આપણે રેન્ટલ ઇન્કમ પર રિલાય ના કરી શકીએ. હવે કેનેડામાં નોર્મલી ઘરની લોન છે ને 25 થી 30 વર્ષની હોય છે, 25 થી 30 વર્ષ. આપણે ઇન્ડિયામાં 15 થી 20 વર્ષની લોન હોય છે ઘરની, એટલે મોર્ગેજ તમારે ભરવું પડે. હવે અહીંયા કેવું કે મોસ્ટલી બધા એમ જ કે ભાઈ ના તમારા રેન્ટલ્સ એટલે કે જે બી તમારું ઘર ભાડે રાખશે એ લોકો તમારું મોર્ગેજ ભરી દેશે. પણ હંમેશા ભાડાવાળા નથી મળતા, બરાબર. કદાચ એક વર્ષ બી તમારું ઘર ખાલી રહ્યું, ભગવાન ના કરે એવું, તો શું થશે? તમારે પોતાના ખીચામાંથી પૈસા કાઢવા પડશે. અને ઘરની પાછળના બી બીજા ખર્ચા છે, જેમ કે યુટિલિટીઝ. અહીંયા ઇન્સ્યોરન્સ હોય, ઇન્સ્યોરન્સ મારી નાખે. ઘરનો ઇન્સ્યોરન્સ $200 મંથલી મિનિમમ આપવો પડે, મિનિમમ $200 મંથલી. પ્લસ યુટિલિટીઝ જેમ વાત કરી, $400 થી $500 યુટિલિટી, પ્રોપર્ટી ટેક્સ, એ બધું ક્યાં ગયું? $1,000 મિનિમમ તમે ગણી લો એમ, $1,000. હવે એ ઓછા નથી, બરાબર. $1,000 એટલે $60,000 થયા. તો તમારી ઇન્કમ મતલબ કેવું કે $8,000 થી $10,000 હોય ને ત્યારે તમે $4,000 થી $5,000 આરામથી ફ્રીલી ભરી શકો એમ અહીંયા કેનેડામાં. એટલે ઘરની રિયાલિટી આ છે. બધા લોકો ઘર લઈ લે છે, પણ એ લોકોએ ઘણું બધું ગ્રાઇન્ડ કર્યું હોય છે. અને તમારે મતલબ કેવું કે એમને ઘર માટે આગળ બી ગ્રાઇન્ડ કરવું પડશે, ઇઝી નથી એમ. જેટલું આપણે ઇન્ડિયામાં છે એવું જ છે કેનેડામાં, પણ ઇન્ડિયામાં કેવું કે આપણે રૂપિયામાં જોઈએ અને અહીંયા ડોલરમાં જોઈએ, અને ડોલરમાં જ બધું વપરાય ને ઘર બી ડોલરમાં દેવું. ચોથો રેડ ફ્લેગ છે કે કોર્સિસ. કેનેડામાં આપણે કોઈ પણ કોર્સ લઈને આવી જઈએ છીએ. આપણે કેવું કે એજન્ટ આપણને 20 થી 30 કોર્સ આપે, એમાંથી આપણે એક સિલેક્ટ કરવાનો હોય. નો મેટર આપણા બેકગ્રાઉન્ડથી અલાઇન કરતો હોય કે ના કરતો હોય, એજન્ટ આપણને એમ કે બેટા ઓફર લેટર મળી જશે, મતલબ આમાંથી કોઈ પણ કોર્સ કરશો તો ઓફર લેટર મળવાના ચાન્સીસ વધારે છે કોલેજમાંથી. અને ઓફર લેટર વગર તો આપણે કેનેડા આવી ના શકીએ એઝ અ સ્ટુડન્ટ. તો કેવું કે આપણે સિલેક્ટ કરી લઈએ કંઈ પણ કે ભાઈ ના આ કોર્સ સારો હશે, આ કોર્સનું સ્કોપ હશે. 2-3 જણાને પૂછીએ કેનેડામાં કે ભાઈ આ કોર્સ કેવો છે કેવો નહીં, પણ 2-3 જણા ફિલ્ડમાં જ ન હતા એને શું ખબર હોય એમ. તો તમે કોઈ પણ કોર્સ લઈને અત્યારે કેનેડા આવો છો તો કેનેડામાં ઘણી બધી રિસર્ચ કરો તમારી જાતે, કેમ કે કેનેડાએ 600થી વધારે પ્રોગ્રામ સસ્પેન્ડ કરી દીધા.
આ જેમ કે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટના કેપ લાગ્યા ને પછી અને મોસ્ટલી પૈસા કેનેડાની કોલેજોને ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ દ્વારા આવતા હતા, કેમ કે ફીસ કેટલી 3 થી 4 ગણી ફીસ છે આપણી, મતલબ જે બી ઇમિગ્રન્ટ્સ છે એ લોકોની ફીસ વધારે છે, બરાબર. એટલે ઘણો બધો ફાયદો છે ઇકોનોમીને કેનેડાની. અત્યારે ઇકોનોમી થોડી ડાઉન ચાલી રહી છે એના લીધે, કેમ કે જે બી ફંડિંગ આવતું હતું પૈસાનું એ બધું બંધ થઈ ગયું ઇકોનોમિકલી, અને બધું અત્યારે થોડું ડાઉનવર્ડ ચાલી રહ્યું છે. બટ સ્ટીલ એ બધું ઠીક થઈ જશે. એટલે તમે જો ઇન્ડિયાથી કેનેડા આવો છો અને તમને એવું છે કે ભાઈ ના મારે કેનેડામાં PR લેવાના છે ઇન ફ્યુચર, તો પ્લાન સાથે આવો ને એવો કોર્સ ચૂઝ કરો કે ના કોર્સની એકચ્યુઅલમાં ડિમાન્ડ હોય. અને કેનેડામાં એવું છે કે ભાઈ ના કેવું કે તમારે કોઈ સારું કામ બી કરવું પડે, કોઈ ખરાબ કામ બી કરવું પડે, જેમ કે સ્કિલ ટ્રેડ્સમાં, વેલ્ડિંગમાં લોકો ઘણા બધા કામ કરે છે PR માટે. એટલે તમારે પહેલેથી એક રોડમેપ તૈયાર હોવો જોઈએ અને કોર્સ પહેલેથી પ્રોપર હોવો જોઈએ, બાકી તમે તમારા પૈસા ગુમાવશો. અને આપણે એવું નથી કરવાનું, કેમ કે $20,000 $40,000 મફતમાં નથી આવતા. ભલે તમારી પાસે પૈસા હોય કે ના હોય, બરાબર, ઝાડ પર નથી ઉગતા. આપણા 50 લાખ રૂપિયા જેવું આપણે સ્પેન્ડ કરવાનું હોય છે જો તમે 2 વર્ષ સ્ટડી કરો તો. એટલે બહુ જ ધ્યાનથી કોર્સ લઈને આવો જો કેનેડા તમે એઝ અ સ્ટુડન્ટ આવતા હોય તો. 5મો રેડ ફ્લેગ, અને એ બી મારાથી રિલેટેડ. મિત્રો, કેનેડા તમને એમ કહે છે કે તમે રૂરલ એરિયાઝમાં જાઓ અને તમને PR મળશે, મતલબ તમારા PRના ચાન્સીસ વધી જશે. કોઈ એશ્યોરન્સ તો નથી જ, ગેરંટી નથી. મતલબ એવું નથી કહેતા કે 100 to 100% તમારા PR થઈ જશે. એમ તમે કદાચ ઇન્ડિયાથી પણ આવતા હોય તો તમને એમ મતલબ એવું લાગતું હોય કે ભાઈ રૂરલ એરિયાઝ. હવે રૂરલ એરિયાઝની રિયાલિટી હું કહી દઉં, કેમ કે હું પોતે એક રૂરલ એરિયામાં રહું છું. મારે કેટલા મહિના થયા એપ્રોક્સિમેટલી આઈ વુડ સે મારે 8 થી 9 મહિના થયા. પણ કેવું કે અહીંયા તમને કોઈ દેખાય જ નહીં. અહીંયા તમારે કંઈ બી લેવા જવું હોય તો તમારે અહીંથી 70 કિલોમીટર દૂર જવાનું ને આવવાનું, બરાબર. પછી ખાવાનું, જેમ કે આપણા ઇન્ડિયન્સને કેવું કે ક્રેવિંગ્સ હોય મોસ્ટલી, કદાચ ઘરે ના બનાવવું હોય તો પછી બહાર કંઈ ખાવાનું તમને ઓપ્શન્સ ના મળે, કંઈ ના મળે. નોનવેજ હોય, અને આપણે નોનવેજ મતલબ ખબર નહીં, હું કન્સિડર કરું છું કે તમે ખાતા હોય કે ના ખાતા હોય તો તમારા માટે સારું છે, પણ ના ખાતા હોય તો જેમ કે મારા જેવી હાલત, તમારે બહુ જ સ્ટ્રગલ કરવું પડશે અને તમારે ફાઇન્ડ કરવું પડશે ફૂડ. તમને કોઈ ઓપ્શન જ નહીં મળે, તમને સવારે ખાવાનું નહીં મળે જો તમારી પાસે ટાઈમ નથી તો. અને બીજી વસ્તુ કે આપણા લોકો નહીં દેખાય એમ ત્યાં. અહીંયા એટલા બધા આપણા લોકો નથી, લોકો જ ઓછા છે મોસ્ટલી ભૂરિયા. મતલબ કેવું કે સારા હોય નો ડાઉટ, બટ આપણા લોકો ફરક પડે ને. કોઈ મતલબ આપણું જાણીતું હોય તો એ ઘણો બધો મોટો ફરક અને ડિફરન્સ લાવીને મૂકી દે છે આપણી, મતલબ કંઈ બી રીતે, જેમ કે આપણી જોડે કોઈ રહેતું હોય સરખું એવું તે બધું. એટલે આ બી તમારે ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. અને ગામડામાં સ્નો ને બધું બહુ વધારે પડે, પછી તમારે ગાડી બગડે તો તમારે દૂર જવાનું ને એ બધું થોડું હાર્ડ છે. અને સ્ટીલ PRની કોઈ આમ હોપ એવું નહીં કે આમ સર્ટેનિટી, સમજો છો, તો એટલે થોડું આપણને નડે. એમ આપણને કેવું જોઈએ કે ભાઈ ના તું મને આમ સર્ટેનિટી આપ, એટલે આમ શ્યોરિટી આપ તો હું મતલબ કંઈ બી કરી લઉં. પણ શ્યોરિટી ના હોય, આપણને ખાલી એમ કે ભાઈ ના એક્સપેક્ટેશન કહેવાય ને, એક્સપેક્ટેશન, તો એ આપણને આપે. અને સ્ટીલ કંઈ આમ શ્યોરિટી ના હોય તો આપણે મતલબ થોડા ઘણા વીક થઈએ, આપણે ગીવઅપ કરી લઈએ અમુક વાર. એટલે મિત્રો એટલું ઇઝી નથી ગામડામાં રહેવું, કેનેડામાં સ્પેસિફિકલી. આપણે ત્યાં ઇન્ડિયામાં કેવું કે ઇન્ડિયામાં આપણી કોમ્યુનિટી છે, અહીંયા આપણી કોમ્યુનિટી નથી. એને આપણી કોમ્યુનિટી ફાઇન્ડ કરવા, જેમ કે આપણા મંદિરો કે કંઈ પણ, એ બધું બહુ હાર્ડ પડશે. એટલે મિત્રો આ 5 બાબતો હતી જે મારે તમને કહેવી હતી. જો તમને મારો આ વિડીયો ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને તમારે કંઈ બી અલગ જાણવું હોય બીજું તો મને મેસેજ કરો કે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો. હું તેના પર વિડીયો બનાવીશ અને આ બધું મારા નોલેજ અને મારા એક્સપિરિયન્સના બેઝ પર કહી રહ્યો છું. થેન્ક યુ સો મચ.